નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત તો કેશોદમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોએ પોસ્ટ બેલેટથી ઘરે બેઠા કર્યું હતું મતદાન. સમગ્ર વાત કરીએ તો એક પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેવી ભારતના ચૂંટણી પંચના નેમ છે, જેને સાર્થક કરવા 88 કેશોદ ધારાસભા મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર કિશન ગર્જનના માર્ગદર્શનમાં ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં 85 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારોને ઘર બેઠા વોટ કરવા માટે સવલત આપવામાં આવી હતી. કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં દિવ્યાંગ 2086 અને વરિષ્ઠ 2633 મતદારોને ઘર બેઠા મતદાન કરવાની સુવિધા આપવા આ મતદારોને મત આપવાની નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ માટે મદદનીશ ચૂંટણી અધિકારીની સૂચના મુજબ BLO સહિતનો સ્ટાફ ડોર ટુ ડોર જઈ આ વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો કે જે મતદાન મથક પર મત આપવા ઈચ્છતા નથી અને ઘર બેઠા જ વોટ કરવા માંગે છે તેમની પાસેથી 12D ફોર્મ ભરવાની સહિતની અન્ય જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. 88 કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં 111 વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને અરજી કરી હતી અને વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પાસેથી મતપત્ર દ્વારા મત લેવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ માટે મતની ગુપ્તતા જળવાઈ રહે તે માટે મત કુટીર પર ઉક્ત મતદારો સુધી લઈ જઈ અને મત આપવાની પ્રક્રિયાની વિડીયોગ્રાફી કરી મતદાન કરવામાં આવી રહ્યું છે. આમ તો દેશનો એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગથી વંચિત ના રહે તે માટે પ્રતિબદ્ધતા સાથે ભારતીય ચૂંટણી પંચ અને ચૂંટણી તંત્ર કામ કરી રહ્યું છે. કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારોને ઘરે પહોંચી મતદાન કરવાની કામગીરીથી વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગ મતદારોને ચૂંટણી પંચના નિર્ણય સુવિધાને આવકારીને સ્વચ્છ અને તંદુરસ્ત મતદારોને અવશ્ય મતદાન કરવા અપીલ કરી છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પાંડ્યા, કેશોદ. તમારું નામ શું છે અને શું કર્યું છે? શાંતાબેન સુતરિયા મેં મતદાન કર્યું છે. કરવું જોઈએ. નામ ને મારું નામ નરેન્દ્ર દયાળજી સુબા. આજ રોજ મારા મધર શાંતાબેન દયાળજી સુબા ઉંમર વર્ષો ને તંત્ર દ્વારા ઘરે આવી અને મતદાન કરવા આવેલ છે અને આથી બધાને જાણ કરું છું કે બધાએ મતદાન કરવું જોઈએ.